વડોદરાની કરી દઈએ। વડોદરા બીએમસીની અણઆવડતથી ગત ચોમાસામાં તરવા લાગ્યું હતું। શહેરમાં પૂરનું સામ્રાજ્ય હતું। જ્યાં વાહનો દોડવા જોઈએ ત્યાં બોટ દોડી રહી હતી, પણ આ ચોમાસામાં તંત્રએ આગોતરું આયોજન કર્યું। પૂરમાં મદદ મળી શકે તેવા કેટલાક સાધનો પણ વસાવ્યા। ત્યારે કેવી છે વડોદરા કોર્પોરેશનની તૈયારી? શું આ વખતે ભારે વરસાદ વરસે તો વડોદરામાં શું થાય, અને જો વધારે પાણી આવે, પૂર જેવી સ્થિતિ થાય તો કોર્પોરેશન શું કરી શકે છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I can roast, I can... ગત ચોમાસામાં ભયંકર પૂર આવ્યું હતું અને તેમાં કોર્પોરેશનના ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા। ત્યારે આ વખતે કોર્પોરેશન દ્વારા એડવાન્સમાં પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કઈ રીતના કોર્પોરેશન દ્વારા જે રબર બોટ મશીન જે બોટ છે તે ખરીદવામાં આવી છે, જેમાં 8 જેટલી બોટ અત્યારે ખરીદવામાં આવી છે। તે ઉપરાંત જૂની બોટો મળીને કુલ અત્યારે 24 જેટલી બોટ થઈ છે। કોર્પોરેશન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે 200 જેટલા તરાપાઓ વિતરણ કરવામાં આવ્યા છે। તેની સાથે જ પહેલી વખત ડીઝલ જનરેટર લાઇટનું જે આખું જે મશીન છે તે ખરીદવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના જ્યારે પૂર આવે અને લાઇટો જાય ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં આ ડીઝલ જનરેટર સેટના માધ્યમથી લાઇટ ચાલુ કરી શકાય અને ત્યાં કામગીરી કરી શકાય તે પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો ગત ચોમાસામાં જ્યારે પૂર આવ્યું ત્યારે લોકોને પાણી પીવાનું અથવા તો ભોજનની વ્યવસ્થા થઈ નથી શકી, જેના કારણે લોકોને 2 દિવસ ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું હતું। પરંતુ હવે નવી રબર બોટ, ફાઇબર બોટ મળીને 24 જેટલી બોટ થતાં ફાયર બ્રિગેડની ટીમ લોકોની વચ્ચે પહોંચી શકશે અને ત્યાં લોકોને રેસ્ક્યુ પણ કરશે, સાથે જ લોકોને ભોજન અને પીવાનું પાણી પણ પૂરું પાડશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ ટ્રી ગાર્ડ મશીન પણ ખરીદવામાં આવ્યા છે। આ વખતે બીએમસીએ ચોમાસા પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી છે। 24 રબર અને ફાયર બોટ, 200 તરાપા, 8 ડીઝલ જનરેટર, 20 નાના જનરેટર અને 20 ટ્રી કટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરસાગર તળાવમાં બોટનું નિરીક્ષણ કરી રેસ્ક્યુ ઓપરેશનનું રિહર્સલ પણ કરવામાં આવ્યું। પૂરગ્રસ્ત વિસ્તારોમાં 200 તરાપા વહેંચવામાં આવ્યા છે, જેથી લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે અને જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડી શકાય। હજુ અમારા વિસ્તારમાં તો એક પણ તરાપો જોવા નથી મળ્યો, બોટે જોવા નથી મળી કે કશું જોવા નથી મળ્યું। પરંતુ ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાના તાળા મારવા જતા હોય એવા ઘાટ સર્જાય છે। પરંતુ હાલમાં જે કહેવાય છે કે 200 તરાપા, 8 બોટ, ફ્લડ મંગાવવામાં આવ્યા, બધું ઘણી બધી સવલતો સુવિધાઓ જે કહેવાય છે કે કરવામાં તો આવે છે, કાગળ પર કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવે છે, નવીન વસ્તુઓ પણ ખરીદવામાં આવે છે, પરંતુ એની સાચી દિશામાં ઉપયોગ થતો નથી। એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના મગરો ખુરશી છોડીને વિસ્તારોમાં ફરે, જે જગ્યા ઉપર પૂરની પરિસ્થિતિ સર્જાતી તે જગ્યા ઉપર નિરીક્ષણ કરે અને જે જગ્યા ઉપર સવલતો સુવિધાઓ આપવાની જરૂર છે તે જગ્યા ઉપર સુવિધાઓ આપવાની જરૂર છે। એટલે કોર્પોરેશનમાં બેઠેલા લોકો ખબર નહીં પડતી, એ લોકોને પ્રજાની કશીક પડેલી છે નથી। અને મેં તો એવું કહું છું ને કે આખા વડોદરામાં તરાપા આપવાની જરૂર પણ નથી। આપણે જ્યાં પરશુરામ ભટ્ટા વિસ્તાર છે, નીચલો વિસ્તાર છે, એ વિસ્તારમાં જો 50ની જગ્યા 100 મેકે તો ઘણા બધી લોકોનો જીવ બચી શકે। બીએમસીએ આ વખતે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરી છે, જેથી પૂરનું જોખમ ઘટે। ફાયર બ્રિગેડના જવાનોની ભરતી કરી સ્ટાફની ઘટ પણ પૂરી કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે અમે ચોમાસા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ।
આ સિવાય SDRF NDRF સાથે પણ અમે સંપર્કમાં છે. વધારાની બોટ્સ ઓન લોન એમના પાસે પણ લેવાના છે, પણ આટલું જરૂરત ના પડે કારણ કે આટલું હાઈ લેવલ વોટર તલાવ સિવાય તો આવતું નથી. અને બાકી તૈયારીઓ જે છે પબ્લિકનું નુકસાન ના થાય અને સેવા રીતે અમે પહોંચી શકીએ એટલે દરેક વોર્ડમાં પણ એની અમે સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યા છે. બોડી સાથે પરામર્શ કરીને એની આગળનું કામ અમે કરીશું. પરંતુ સવાલ એ થાય છે કે આ તમામ તૈયારીઓ ખરેખર પૂરનો સામનો કરી શકશે? શું આ વખતે વડોદરા ડૂબવાથી બચશે? શું શહેરીજનોને ફરી એકવાર પાણીમાં ફસાવું નહીં પડે? BMCની આ તૈયારીઓનું પરિણામ તો ચોમાસું આવે ત્યારે જ ખબર પડશે. પણ હાલ વડોદરાવાસીઓની નજર BMCની કામગીરી પર ટકેલી છે. તરાપા મૂક્યા છે તો આ તરાપા માટે પણ આવડત હોવી જોઈએ. શું તરાપો કોઈને આવડે છે, તરાપામાં તરી શકે છે, તરાપો લઈને જઈ શકે છે, આ પણ શિક્ષણ આપવું જોઈએ. રબર બોટો આપી છે એમાં ફાયર વિભાગ આવશે. અને મહત્વની બાબત એ છે કે હાલ પવિત્ર વિશ્વામિત્રી નદીને જે રીતે પહોળી કરવામાં આવી છે, અબજો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક એવું લાગ્યું છે આ બધી ખરીદી કરીને શું વડોદરા શહેરમાં આ વર્ષે પણ વિશ્વામિત્રી નદીમાં પૂર આવશે? જો પૂર આવવાનું હોય તો વડોદરા મહાનગરપાલિકા તરાપા જે લાવે છે એ તરાપા ચલાવતા પણ લોકોને શીખવાડવું પડશે. વડોદરાના ચોમાસાની આ લડાઈમાં BMCની તૈયારીઓ કેટલી અસરકારક નીવડશે તો ચોમાસાની તીવ્રતા જ બતાવશે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.